ઉત્તરાયણ વખતે જો આપણે પતંગ ચગાવતા હોઈએ અને દોરામાં ગૂંચ પડે તો આપણે તે ગૂંચ કાઢવાની પૂરી કોશિશ કરીએ છીએ. અને જો વધારે ગૂંચ લાગે કે મતલબ નીકળી જ નથી રહી અને નીકળશે જ નહીં તો આપણે તેને કાપી નાખતા હોઈએ છીએ. પણ ગૂંચ કાઢવાનો એટલીસ્ટ પ્રયત્ન તો કરીએ જ છીએ. એ ગૂંચ એક દિવસે, બે દિવસે યા તો 1-2 કલાકમાં તો સોલ્વ થઈ જતી હોય છે. જીવનની પ્રોબ્લેમનું પણ એવું છે. ઘણા વ્યક્તિ પ્રોબ્લેમથી ભાગવાની કોશિશ કરે છે. પ્રોબ્લેમથી ભાગવાથી પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ નથી થતી. બની શકે કે તમે જે ટાઈમ ડ્યુરેશનમાં જઈ રહ્યા છો, ત્યાંથી નીકળી રહ્યા છો, એ ટાઈમ પૂરતી તમને એવું લાગે કે બસ ચલો અત્યારના તો પતી ગયું, પણ બીજા દિવસે ફરી એની એ જ પ્રોબ્લેમ તમારી સામે કંઈક વધારે એડ થઈને ઊભી હશે. એ વખતે તમે શું કરશો? કેટલું ભાગશો? ક્યાં ભાગશો? એના કરતાં વધારે સારું છે કે જ્યારે પણ તમે કોઈ પ્રોબ્લેમમાં ફસાઓ યા તમારી સામે કોઈ પ્રોબ્લેમ આવી છે, તે પ્રોબ્લેમનો સામનો કરો. તેને પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાની કોશિશ તો કરો. બની શકે કે તરત તમને તેનો રસ્તો મળી જાય, બની શકે કે 1 યા 2 દિવસે મળે, પરંતુ એટલીસ્ટ તમે એ માનસિક પરિતાપમાંથી તો બહાર આવી જ જશો.